વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકનો કડવો અનુભવ એક વૃદ્ધને થયો છે, જેઓએ આ બેંકમાંથી એક્સિડન્ટ પોલિસી લીધી હતી। એક્સિડન્ટ પોલિસી 40 લાખની તેમણે લીધી, જેનું 1 વર્ષનું પ્રીમિયમ 2000 રૂપિયા હતું, પરંતુ નોમિનીમાં નામ અન્યનું નીકળ્યું। આ એક્સિડન્ટ પોલિસીમાં નોમિનીમાં નામ કોઈ બીજાનું જ નીકળતા આ મામલે વૃદ્ધ એસબીઆઈના ગ્રાહક દ્વારા વાડી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે। હું પ્રતાપનગર એસબીઆઈ બેંકમાં આવેલી બરાબર, તો એમને મારા 50,000ની લોન કરાવવાની હતી, એના માટે મેં આવેલી। હવે આ લોકોએ મને એવું કીધું કે ભાઈ તમારે બીજી 40 લાખનો વીમો લેવો છે દર વર્ષે, કે તમારા 2000 ભરાશે। તો મેં કીધું હા બરાબર છે, લઈ લે। એટલે કે તમને આટલી ઉંમરે વીમો ના મળે, કે 58 વર્ષની ઉંમરમાં, તો કે અમે આપીએ છીએ। એમને મને એવો જવાબ આપ્યો, તો મેં હા પાડી। તો મને કે તમારા ડોક્યુમેન્ટ લાવો, તો મેં મારી ચોપડીવાળી બેંકની ડોક્યુમેન્ટ આપ્યા। પછી એમને વીમો તૈયાર કરી દીધો, પૈસામાંથી અંદરથી 2000 કપાઈ જાય। તો કે વારસદારમાં કાનું નામ લખવું છે? મેં કીધું મારા બાબાનું। તો કે નામ બોલો, તો મેં વિરેન્દ્ર નામ બોલ્યું। એમને મને પોલિસી કાઢીને આપી દીધી। પોલિસી આપ્યા પછી મેં મારા બેબીના ઘરે કે બાબો બીમાર તો સમાચાર લે, એટલે મેં પોલિસી બતાવી। ત્યારે એમને એમ કે મમ્મી વારસદારમાં કોઈ બીજાનું નામ લખ્યું છે આ તો। ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ લોકો લૂંટ કરે છે બેંકવાળા। તમને ક્યારે ખબર પડી? મને અત્યારે ખબર પડી, અત્યારે 10 વાગે। ક્યારે આ પોલિસી ક્યારે કઢાઈ હતી તમને? 1 મહિનો થયો પોલિસી કઢાઈ। શું માનો છો આવી રીતે તમને તમારી સાથે આ પ્રકારની ગેરવર્તણૂક કરી છે? શું માનો છો? હવે તો કેટલા લોકોને કરતા? આ લોકો ખરેખર ખોટા છે બેંકવાળા, બરાબર, અને પૂરતું ધ્યાન આપતા નહીં, લોકોને લૂંટે છે આ રીતે કરી। મને એક્સિડન્ટ મારો કરી નાખે, મને મારી નાખે, 40 લાખ એને મળી જતા। આ વસ્તુ નક્કી છે। પોલીસ ફરિયાદ કરશો તમે આમાં? જી કરીશું। શું નામ આપનું? દક્ષાબેન પરમાર।